જય મા ભારતી દોસ્તો. શું મેં તમને ભાગ 3 ચાલુ કરાવી દીધો તો કાલે તમને 12 લઈને 18 અનુચ્છેદ કરાવી દીધા હતા, બરાબર છે. હવે હું તમને એમ કહું, ભાગ 3માં આપણને મૂળ અધિકારની વાત કરી, મેં તમને કાલે બધું કરવી દીધો. આપણને કેવી કેવી સ્વતંત્રતા મળી છે ભાઈ, બરાબર છે. એમાં હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો હતો, હું તમને આજે કહી દઈશ. હું તમને આજે આપણે શું ભણવાનું છે આ પતાવીશ ને હું તમને, એટલે હું તમને કહી દઈશ જે વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો હતો નહીં. આજે આપણે ભણવાનું છે સ્વતંત્રતાના અધિકાર. મતલબ આમાં છે ને ભાગ 3માં મૂળભૂત અધિકારમાં આપણને છ રીતની 7 રીતની એમ તો જો કે સ્વતંત્રતા આપી, એમાંથી એક કેન્સલ કરી નાખી. એ તમને હમણાં કરવી દઈશ, આ ભણાવી દઉં ને એટલે, બરાબર છે. એમાંથી એક સ્વતંત્રતાનો અધિકાર પણ છે, એ 19થી લઈને 22 અનુચ્છેદમાં ભણવાના છે. આપણે પહેલાં કેટલા ભણ્યા હતા? 12થી લઈને 18, બરાબર છે. એમાંથી 14થી જે 18 આપણે ભણ્યા ને, અહીંયા લખું 14થી 18, એ તો સમાનતાનો અધિકાર. હું કે બધી અરે સમાન રહેવું ભાઈ, યાદ કરો 14નો ભાઈ. હું કાનૂનને સમક્ષ સમાનતા, કાનૂનને સમક્ષ સંરક્ષણ. 15મો હું ધર્મ, લિંગ, જાતિલા 5 આધાર મેં તમને કરાવ્યા હતા. પછી 16મો, 17મો, 18મો, એ સમાનતાનો અધિકાર કહે છે આપણને. સમાનતાનો અધિકાર કયો, કંઈ પણ કયો, જેમ કે સ્વતંત્રનો અધિકાર, એ સમાનતાનો અધિકાર. આવી રીતના આ એક કરાવી દીધું, આજે આ કરવી દઈશ તમને, બરાબર. આવી રીતના 6 છે. કેટલા? આ ભાગ 3માં 12થી લઈને 35 એમાં અનુચ્છેદ આવીએ, એ હમણાં તમને લખવી દો આના પછી, બરાબર છે. પહેલાં આપણે અનુચ્છેદ 19 જોઈ લઈએ. આ અનુચ્છેદ 19 હું કહે છે, મેં તમને 18 સુધી બધું કરવી દીધું, બરાબર છે. તમે એ લેક્ચર ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો. શું? તો તમને આ સમજાય આરામથી. અનુચ્છેદ 19 શું કહે? આમાં 6 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી. હવે જો અહીંયા ગૂંચવાતા નહીં, આમાં પણ 6 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી, બરાબર. આમાં પણ 6 પ્રકારની, આમાં 6 પ્રકારની સ્વતંત્રની વાત નથી કરી ભાઈ. ઘણા એમ કે સ્વતંત્રતાની વાત કરી, હું ચાય કરીને બોલ્યો. આમાં છે ને 6 પ્રકારના અધિકારની વાત કરી આપણે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર. તેમાં સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19માં 6 પ્રકારની સ્વતંત્રતા આપણને આપેલી. કેવી કેવી સ્વતંત્રતા આપી ભાઈ? સ્વતંત્રતા આપી અભિવ્યક્તિ, જાહેર સ્થળ એકઠા થવા, આ તે આપણે બધી જોઈએ. જો પહેલાં તો અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે અભિવ્યક્તિઓ કાંઈ પણ તમે અભિવ્યક્ત કરો ને, જેમ કે બોલવું, જેવી રીતે અહીંયા જો બોલવું, મૌન રહેવું, ધ્વજ ફેરાવો, બરાબર છે. હવે જો તમે બોલ્યા, એ તમે કંઈક અભિવ્યક્ત કર્યું, બરાબર છે. જેમ કે તમને કંઈક ખરાબ લાગ્યું હોય, તમે એ બોલ્યા. જેમ કે મને કંઈક પોલિસી આવી, કંઈક નેતાઓએ કંઈક મતલબ બિલ પાસ કર્યું, એ ખરાબ લાગ્યું, તો હું એના વિશે બોલ્યો. એ બોલવાની મારી પાસે સ્વતંત્રતા, હું બોલી શકું ભાઈ આ વસ્તુ ખરાબ છે. હું મૌન રહી શકું. ક્યારેક મને કોઈ ક્વેશ્ચન પૂછે તો હું ત્યારે મૌન પણ રહી શકું, જવાબ ન દે શકું, મારી પાસે સ્વતંત્રતા છે. કોક એમ ધરાડ કહી તો બોલ તો અહીંયા કહી શકું ભાઈ સ્વતંત્રતા હે, તું ધરાડ કરમાં. આર્ટિકલ 12 થી 15 35ની વચ્ચે કાંઈ પણ આવશે ને તો 32 મુજબ સુપ્રીમ કોર્ટ વયો જાય ને 226 મુજબ છે ને સીધો ક્યાં વયો જઈશ? હાઈકોર્ટમાં. તારી ઉપર કેસ કરી નાખીશ. જ્યારે પણ તમને તમારી ગર્લફ્રેન્ડ કહી ને કંઈક આ તે કર્યું, તમારે ભાઈ કાંઈ જવાબ ન હોય, મૌન રહેવાનું. મૌન. પછી એમ કે કંઈ બોલ, ધરાડ કહીને બોલવાનું તો કહેજો હાઈકોર્ટમાં 226 અને સુપ્રીમ કોર્ટ 32, જેલમાં નખવી દે સીધી. એટલે બોલવાની સ્વતંત્રતા, મૌનની સ્વતંત્રતા. પણ એક વસ્તુ જાણો, બોલવાની સ્વતંત્રતા એટલે ગમે એ બોલી નહીં દેવાનું. તમે ગમે એ બોલી દો ભાઈ. જયભાઈનો ક્લાસ કર્યો અમે તો, જય સરનો ક્લાસ કર્યો ભાઈ, એને ભણાવ્યું 19 મુજબ બોલવાની સ્વતંત્ર. સમજી લો તમે એવું કંઈક બોલી ગયા કે ભારતની એકતા ને અખંડતા ભારતની એકતા ને અખંડતામાં વાત આવી જાય. સમજી લો કોઈ તમે જાતિ વિશે આવી જાય, એ જાતિની એકતા ઉપર વાત આવી જાય, તો તમારી આ જેટલી વસ્તુ છે ને, આટલી વસ્તુ, બરાબર, આમાં જેટલી મળેલી સ્વતંત્રતા છે ને, એમાં અહીંયા કંઈ ખરાબી ન આવી જોઈએ. પછી કરો તમે એવું કંઈક બોલ્યા જેનાથી ભારતની સંપ્રભુતા ઉપર પ્રશ્ન આવી જાય, એકતા અખંડતા ઉપર પ્રશ્ન આવી જાય. સમજી લો તમે કંઈક બીજા દેશ વિશે બોલી ગયા, જેને કારણે ભારત આરે જે દેશનો સંબંધ હોય એ બગડે. તમે એવું કંઈક બોલી ગયા તો તમને આના મુજબ તમને સજા પણ કરી શકે, જેલમાં નાખી શકે, કાંઈ પણ કરી શકે તમારી એરે. બોલવું મતલબ ગમે બોલી દો, એ પણ કંઈ મતલબ નથી ને ભાઈ. બોલવું એટલે તમે કાંઈ પણ બોલવા માંડો ભાઈ. અવમાન ના કરો, કોકને ગાળું દે એનો, કોકને
ચ ભ દીધા દીધ દીધા દી એ વસ્તુ ખોટી છે ભાઈ. રાજ્યની સુરક્ષા ભાઈ, ભાઈ રાજ્યની સુરક્ષા ભાઈ, રાજ્ય રાજ્ય આપણો જે ગુજરાત વિશે કંઈક એવું કંઈક બોલી દો, એવું કંઈક કરી દો કે એમાં રાજ્યની સુરક્ષા એ કંઈક પ્રશ્ન ઊભો થઈ જાય. ન્યાયાલયની અવમાનના, કોર્ટની અવમાનના થઈ જાય. મતલબ બોલવું, મતલબ કાંઈ પણ બોલી દેવું નહીં. જેમ કે ધ્વજ ફેરવવાની સ્વતંત્રતા, હમણાં જ રામનવમી ગઈ, તમે જોવો તો હો ને ન્યૂઝ કરંટ જો ને રામનવમીમાં શું થયું હતું, બરાબર છે. એમ પછી હમણાં જ ઓલું થયું આપણે હનુમાન જન્મોત્સવ, હનુમાન જયંતિ કોઈ નહીં બોલતા, જન્મોત્સવ. કેમ કે હનુમાન દાદા અજર અમર છે યાર, જયંતિ મરેલા લોકો હતું, જન્મોત્સવ. હા, હવે ધ્વજ ફરકાવ્યો તો એ આપણી પાસે સ્વતંત્રતા, આપણે ધ્વજ ફરકાવી શકીએ. પછી ગમે ત્યાં ચડીને તમે ધ્વજ ફરકાવો, તમને યાદ તો છે. પછી મારે તમને કહેવાની જરૂર નથી હું થયું હતું, કરંટમાં જરૂર કહીશ કે ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ મસ્જિદમાં ધ્વજ લગાડી દીધો હતો. અને મતલબ એ આખી એક કરંટ ટોપિક આવે છે. મતલબ એ કેમ કર્યું હતું એ પણ મને ખબર છે કે ભાઈ એ લોકોએ પહેલાં પથ્થરમારી કરી હતી ભાઈ. એમપીનો એક કેસ હતો, એમપીમાં મધ્યપ્રદેશમાં રામનવમીની જ્યારે શોભાયાત્રા નીકળતી હતી ને ત્યારે ત્યાં પથ્થરમારી કરી હતી. પણ એમાં જે ત્યાંનો સીએમ છે, ત્યાંના સીએમે જોરદાર કામ કર્યું. એને કોઈ બીજા ધર્મ ઉપર ન કર્યું. જો આને કહેવાય મગજ. એને ત્યાંના એ કર્યું ને, એ લોકોએ જે લોકોએ એને એ બીજા ધર્મને ભ્રષ્ટ ન કર્યો કે ભાઈ એ ધર્મ લેવલે હું એ લોકોની દઈ નાખું. એને જે લોકોએ કર્યું હતું ને એના ઘડ ઉપર એને બુલડોઝર ચડાવી દે. એ બરાબર વાત છે. જે હું એમ નથી કહેતો તલવાર તમે લઈ લ્યોમાં ધર્મ હાટું લડોમાં, ધર્મ હાટું લડો, પણ બીજાના ધર્મને ખરાબ નહીં કરો. જે કરે જ ને એ માણસ એની દઈ નાખો. આપણી સંસ્કૃતિ પણ એમ જ કહે ધર્મ હાટું બધાય ઊભા થયા છે. પાછળના કેટલાય ઇતિહાસમાં આવશે ધર્મ હાટું લડ્યા છે, પણ એને બીજાના ધર્મને કંઈક એવું નથી કર્યું. એટલે આ માણસ જે ત્યાં તો હતો ને શિવરાજસિંહ, જોરદાર કામ કર્યું, જોરદાર. એટલે બધી વસ્તુની તમારી પાસે સ્વતંત્રતા છે. જેમ કે વિરોધ, તમે હા સરકારનો વિરોધ પણ કરી શકો, પણ શાંતિપૂર્ણક વિરોધ. ને હાલો બસું હળગાવો, ટ્રેનું હળગાવો, એમ નહીં આવે. રાજ્યની સુરક્ષા જો પહેલાં યાર કંઈ પણ હળગાવ, શાંતિપૂર્ણ હડતાળ વળતાળ નહીં કરવાની, શાંતિ વિરોધ કરો, ગાંધી રીતથી વિરોધ કરો. એ પણ કહીશ ગાંધી રીતથી કેમ વિરોધ કરો. ઇન્ટરનેટની સ્વતંત્રતા 2020થી આને જોઈ લીધું, આમાં જોડ નાખ્યું 2020થી. હવે બધીને ઇન્ટરનેટ પ્રાપ્ત કરવું સ્વતંત્રતા. મીડિયા, આને જ કારણે મીડિયા બહુ ઉડે છે. આ જ અનુચ્છેદ 19ને કારણે મીડિયા કાંઈ પણ ટીઆરપી આટું કોઈની પણ જિંદગી બરબાદ કરી નાખે. કાંઈ પણ બોલવા મળશે, કાંઈ પણ બોલો બોલો બોલો. પ્રેસની સ્વતંત્રતા, તમે કાંઈ પણ છાપી શકશો, આર્ટિકલ આ તે. સમજી ગયો. અભિવ્યક્તિની સ્વતંત્રતા પહેલું હું કહે છે કે ભાઈ 19માં પહેલાંમાં શું કીધેલું છે, 6 પ્રકારમાંથી અભિવ્યક્ત, તમે કાંઈ પણ તમે એક્સપ્રેસ, અભિવ્યક્ત એટલે એક્સપ્રેસ, બરાબર છે. બીજું જાહેર સ્થળે એકતા થવાની સ્વતંત્રતા. ભાઈ તમે અભિવ્યક્ત કરો તો જાહેર તમે ભેગા થઈ શકો ભાઈ, ભેગા થાવ, આ કરો તેમ કરો, વાતું કરો. તો તમે ભેગા થાઓ તો કંઈક ને કંઈક સંગઠન તો બનાવશો ને. એટલે જો યુવા સંગઠન, હિન્દુ સંગઠન, સંઘો બનાવવાની, સહકારી મંત્રી બનાવવાની તમારી પાસે સ્વતંત્રતા હે. પણ હવે એટલે ગમે એવા સંગઠન નહીં બનાવી નાખવાના. સંગઠન બનાવવાનું કીધું તો તમે કાંઈ પણ નહીં બનાવી નાખવાના. હમણાં ખોખામાંથી કોઈક નીકળી કે આજે હું આતંકવાદીનું સંગઠન બનાવું, કાં તો કે જયભાઈએ કીધું અનુચ્છેદ 19 મુજબ સંગઠન બનાવવાની સ્વતંત્રતા હે. આતંકવાદી સંગઠન નહીં બનાવતા. એમાં જો દેશની રાજ્યની સુરક્ષા, દેશની એકતા, અખંડતા, પ્રભુતા બધું જાળવી રાખવું પડે ભાઈ. આ ભૂલતા નહીં. પછી મારી ઉપર આવશે કે સરે તો આમ કીધું. ભાઈ સરે આઈ કીધું એ પણ ધ્યાન રાખો ભાઈ. સંગઠન, દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા. હા, દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા. તમે ક્યાંય પણ જાઓ, ક્યાંય પણ હરી શકો, ફરી શકો. પણ હરવા ફરવાની એમાંય પછી જોજો ગમે ત્યાં નહીં કરી જવાનું. સમજી લો. નવા કોક કપલના લગ્ન થયા હોય, તમે સીધા એની જ રૂમમાં ઘૂસી જાવ તો નહીં હાલે યાર. રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી જાવ તો નહીં. આજે તો મારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાજુમાં જ હોવું હોય ભાઈ. આજે તેની જેમ જ હોવું હોય. ત્યાં એટલે ગમે ત્યાં તમે હરો ફરો, મતલબ ગમે ત્યાં ઘૂસવાની તમારી પાસે સ્વતંત્રતા નથી. એટલે એ તમે તમારા મગજથી તમે સિલેક્ટ કરી શકો કે નહીં ભાઈ આ બધી વસ્તુ ખોટું છે ભાઈ. હરવા ફરવાની સ્વતંત્રતા એટલે ગમે ત્યાં નહીં ફરી જવાનું, બરાબર છે. દેશમાં વસવાટ કરવાની સ્વતંત્રતા. હવે હરો ફરો તો તમે ક્યાંક રહેવાનું પણ મન થાય ને ભાઈ. આજે આપણે
સોમનાથ ભૂમિ અહીંયા આપણી બાજુમાં જ છે 7 કિલોમીટર. મજા આવે અહીંયા રહે તો એમ દેશમાં વસવાટ કરવાની પણ સ્વતંત્રતા. પછી અત્યારે તો હવે તો 370 હટી ગયું તો તમે જમ્મુ કાશ્મીરમાં હવે રહી શકો છો, એ પણ સ્વતંત્રતા તમને મળી. 370 જ્યારે ભણાવીશ ત્યારે કહીશ શું હતું આખી વાત. દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા. જો પહેલી વસ્તુ, જાહેર સ્થળે ભેગા થાઓ તો કંઈક ને કંઈક સંગઠન બનાવશો. આમ સ્ટોરીની જેમ યાદ રાખશો, તમે ભેગા થયા સંગઠન બનાવશો. હવે સંગઠન બનાવ્યું તો બધીને રહેવાટું કંઈક તો કરવું પડશે ને, એટલે દેશમાં રહેવાની સ્વતંત્રતા. બરાબર છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા. પાંચમું કે દેશમાં વસવાટ કરવાની પાંચમું અહીંયા સંગઠન બનાવશો તો હરશો ફરશો ને પછી વસવાટ કરશો. અહીંયા થોડું મિસ્ટેક થઈ ગયું, જરી સમજી લેજો. બરાબર છે. દેશમાં વસવાટ કરવાની સ્વતંત્રતા. વસવાટી તો મેં તમને કીધું, રહેવાની સ્વતંત્રતા. હરવા ફરવાનું કહી દીધું, વસવાટ કહી દીધું. હવે જો છઠ્ઠું હું કહીશ કે સંપત્તિ. આ હું તમને પછી કરાવું, પહેલાં સાતમું કરવી દો. બરાબર છે. કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા. તો જ્યાં તમે રહો ત્યાં કાંઈક તમને વ્યવસાય તો કરવો પડશે ને ભાઈ, એમને એમ તે. એટલે કોઈ પણ વ્યવસાય તમને કરવાની, વ્યવસાય ધંધો કંઈ પણ કરવાની સ્વતંત્ર. હવે ધંધો કરવાની એનો મતલબ કાંઈ પણ ધંધો નહીં. એ અહીંયા તો આપણે એકમાં જ પૈસો હે, દારૂ. શું કર્યું? એ દુકાન ગયો, બહાર ખોલ લાગો સીધે સીધું પરમિશન વગર. ગુજરાત સરકારમાં જેમ કે દારૂ બેન છે, યાર બહાર ખોલ જઈ ભાઈ કીધું. કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્ર. પણ અહીંયા જોઉં ને, રાજ્યની સુરક્ષા પહેલાં જો. હું પછી અવમાનના ન થાય, એકતા અખંડતા ન જાય. આ બધી જોજો યાર. દારૂ વેચે, દારૂ. પછી કોક તો એવો હોય છે આપણે બોમ્બ બનાવે, બોમ્બ. હું કાં તો કે ઉપરથી પાકિસ્તાન આપણે મારતા અહીંયા કચ્છના એરિયામાં ને, જેમ કે અહીંયા બનાવું નકશો. આ નકશો એ જેમ કે ભારતનો, બરાબર છે. ઉપર આખું નથી દોડતા. અહીંયા પાકિસ્તાન છે, અહીંથી પાકિસ્તાન આપણે બોમ્બ બનાવી દે, કચ્છથી આપણે મારશું. એટલે એવા બધી ધંધા કરવાની મતલબ છૂટ નથી આપણને. ધંધા કરવાની છૂટ આપી, પણ કાંઈ પણ ધંધો કરીને ઓલાને જેમ ધંધા કરવાની છૂટ છે. એટલે કાંઈ પણ નહીં. ભલે પછી કંઈ ન્યા ડાયલોગ નહીં મારતા. અમી જાન કહેતી હતી, કોઈ ધંધા છોટા નહીં હોતા. શું? હવે સંપત્તિનો અધિકાર. હા જો આમાં શું છે, પહેલાં આપણને સંપત્તિનો અધિકાર આપ્યો હતો કે ભાઈ તમારી જે સંપત્તિ છે ને તમારી પાસે અધિકાર છે. એ તમારી સંપત્તિ ના તો સરકાર છીની શકશે, ના કોઈ માણસ છીની શકશે. હા સમજી લ્યો, હું આ જ્યાં જગ્યાએ વિડીયો બનાવું છું, મારું ઘર છે, બરાબર છે. આ મારી સંપત્તિ છે, મારું ઘર, બરાબર છે. હવે આ મારી પાસે અધિકાર છે કે આ કોઈ વ્યક્તિની સરકાર નહીં છીની શકે, બરાબર છે. પણ અહીંયા જો સંપત્તિનો અધિકાર, પણ હવે અધિકાર છે ને આપણો મૂળભૂત અધિકાર નથી રહ્યો. તો શું થઈ ગયો? કાનૂની અધિકાર. કેવી રીતે? હું એવા ડખા થયા હતા. હવે ખબર છે, પહેલાં બધી ટ્રેનો બિછાવતા હતા અંગ્રેજો, બરાબર છે. તો અત્યારે પણ ઘણી જગ્યાએ જો ટ્રેનો બિછાવતા હશે, ટ્રેનની પટરીઓ જતી હશે ક્યાંક ને ક્યાંક, બરાબર છે. હવે સમજી લ્યો બધી ટ્રેનો બિછાવે છે. હવે વચ્ચે કોઈકની ખેતર આવી ગયું, કંઈક જમીન મમીન આવી ગઈ. હવે એમ કહે કે નહીં, મારા પૂર્વજોની જમીન છે, અહીંથી હું ટ્રેન જવા જ નહીં જવા દઉં. તો ત્યાં ડખો થઈ જતો હતો. હવે ઓલા લોકો ધરાર કરશે, સરકાર બધી કામ સરકાર ધરાર કરશે, તો ઓલો 32 મુજબ કાં 226 મુજબ સીધો સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં વયો જાય. લ્યો હવે કરી લ્યો વાત. એ ત્યાં રહ્યું, ટ્રેન આમ ફરીને જાય. સમજી લો, કોઈક આખું ગામ જ ના પડે તો એ આખું ગામ ઠેકીને જવાનું, કે ભાઈ ગામની ઉપરથી કાઢવાની. હા હવે વાંધા આવતા હતા. તો પછી આ મોરારજી દેસાઈ આવ્યા, એને શું કર્યું ખબર? 44મું સંવિધાન સંશોધન કર્યું. અને આને 44મું સંવિધાન સંશોધન છે ને, સંપત્તિનો જે અધિકાર છે ને, એને અહીંથી કાઢી જ નાખ્યો મોરારજી દેસાઈએ. 44મું સંવિધાન સંશોધન કર્યું. એ સંવિધાન સંશોધન તમને અલગથી ભણાવીશ ને, આની એ રિલેટેડ હોય છે ને, એ તમે યાદ રાખતા જો. અલગથી ભણશો ને તો આ બધી હું છું તું એટલે રિલેટેડ યાદ રાખો. અલગથી પણ ભણાવીશ, બે રીતે કરાવીશ, બરાબર. હું તમને નાગરિકતામાં જે સંશોધન થયા હતા 7મો આ તે બધું કરાવ્યું, બરાબર. જેટલા સંશોધન છે રિલેટેડ કરાવતો જઈશ, અલગથી પણ કરાવીશ. હવે આ સંપત્તિનો અધિકાર અહીંથી કાઢીને સીધો 300ના કમાં રાખી દીધો. જાઓ ક્યાં 19 ત્યાં 300 જાઓ. સંપત્તિનો અધિકાર હવે નહીં મળે. હવે શું થાય ખબર છે? હવે સમજી લો, અહીંયા હું વિડીયો બનાવું, હા વાથી ભારત સરકાર આવીને કહે અહીંયા અમને મંદિર બનાવવું જોઈએ ભાઈ. તો હવે આ લોકો શું કરશે ખબર? મારું ઘર ઉખાડ નાખશે, કાં પછી મને અત્યારે મારા ઘરની જેટલી કિંમત છે ને એટલા મને પૈસા દઈ દે. અહીંથી પછી મારે ખાલી જ કરવું પડશે. હું કાંઈ નહીં કરી શકું. પૂરું સંપત્તિનો અધિકાર છીની લીધો. શું હતું? આર્ટિકલ 19. કાંઈ નહીં, અભિવ્યક્તિની સ્વતંત્રતા, બરાબર છે. જાહેર સ્થળે એકતા થાઓ તો કંઈક ને કંઈક સંગઠન, સરકારી મંડળીઓ બનાવશો તો તમે બધી ફરશો તો ખરી. જો હા
સોમનાથ આવું બધું હે પછી દેશમાં પછી ફૈરા વૈરા કંઈક રહેવું તો ખરી ને રહેવા વગર તો કાંઈ નહીં થાય. પછી રહેવો તો કંઈક વ્યવસાય કરશો, વ્યવસાય કરતો તો કંઈક સંપત્તિ રાખી શકો, પણ સંપત્તિની હવે આપણી પાસે સ્વતંત્ર નથી. એટલે એક્ઝામમાં પૂછી લે આર્ટિકલ 19માં કયો અધિકાર આપણને નથી મળ્યો, કાં પછી એમ પૂછી લે 44માં સંવિધાન સંશોધન મુજબ કયો અધિકાર, સંપત્તિનો અધિકાર, કયો અધિકાર આપણી પાસેથી છીની લીધો. એમાં ઓપ્શન આપી દે, જાહેર સ્થળે એકઠા થવાનો, દેશમાં વસવાટ કરવાનો, કોઈ પણ વ્યવસાય કરવાનો કે સંપત્તિનો. આવી રીતે પૂછે તે તમારા મગજમાંથી વયું જાય. હવે સમજાણું મેન્સ કેમ ક્લિયર થાય, આ બધું પ્રિલિયમ્સ ને જે જીપીએસસી લેવલ આવી રીતે જ પૂછે. 44માં સંવિધાન સંશોધન ભાઈ કોના ટાઈમ ઉપર થયું હતું? મોરારજી દેસાઈ. આવી રીતે પૂછે ક્વેશ્ચન. હા, હવે આ આર્ટિકલ 19 મેં તમને કરાવી દો. હવે હું તમને પેલા આ ભાગ મૂળભૂત અધિકારમાં આપણને કેટલા અધિકાર આપ્યા જ નહીં કહી દો. મેં તમને સમાનતાનો અધિકાર ભણવી દીધો પાછળ, સ્વતંત્ર અધિકારમાં 19 કરાવી દીધા. હવે 20, 21, 22 હમણાં કરવી દો. અને કેટલા અધિકાર છે ને 7 ટાઈપના એ તમને કરવી દો. મેં તમને સમાનતાનો અધિકાર ભણાવી દીધો તો યાદ કરો. આજો સમાનતાનો અધિકાર, આમાં કેટલા અધિકારની વાત કરી છે મૂળભૂત અધિકારમાં? આટલા. આમાં 7 ટાઈપ કીધા, પણ સંપત્તિનો કાઢ નાખ્યો. હવે જો સમાનતાનો અધિકાર 14 થી 18 ભણવી દીધા. આજે તમને સ્વતંત્રતાનો અધિકાર ભણવી દઈશ. કાલે આ બે ભણવી દઈશ, પછી આ બે, પૂરું. ભાગ 3 પૂરો. 3-4 લેક્ચરમાં હું ખતમ કરી દઈશ, બરાબર. હવે સ્વતંત્રતાનો અધિકાર, બરાબર. 19માં તમને સમજાવી દીધું. શોષણ ને વિરુદ્ધ, તમારી ઉપર કોઈક શોષણ કરે ભાઈ, ધરાડ કામ કરાવે, એમાં 23, 14, 24 ભણવા. એટલે ધાર્મિક સ્વતંત્રતા, તમને ધાર્મિક ધર્મવાળી ધર્મ બાબતનું જે છે ને એ પણ તમને કહે 25 થી 28માં એમાં લખેલું છે. સાંસ્કૃતિક તથા શૈક્ષણિક મતલબ શિક્ષા લેવલની છે, બરાબર. 29 ને 30માં, બરાબર. આ સંપત્તિનો અધિકાર તો અહીંથી કાઢી નાખ્યો. જો મૂળભૂત અધિકારમાં એમ પૂછે કે કયો અધિકાર આપણને નથી આપવામાં આવ્યો? સંપત્તિનો, બરાબર છે. હવે 19માં પૂછે ને સ્વતંત્રતામાં, મતલબ 19 મુજબ કયો અધિકાર, કઈ સ્વતંત્રતા આપણી પાસેથી છીની લેવામાં આવી? તો કે એમાંય સંપત્તિની સ્વતંત્રતા. હવે આમાં સંવૈધાનિક ઉપચારમાં 32 આપણે તમને ત્યારે ભણાવીશ, ત્યારે તમને કરાવીશ. આ જો આપણે જોઈ લો, આટલા ટાઈપના છે. સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો તમે. તમારી આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. આ તમે અનુચ્છેદ ભણતા જાઓ ને એની રીતે ફિટ થઈ જાય ભાઈ. આમાં જો આમાં સમાનતાની જ વાત કરી ને આમાં સ્વતંત્રતાની વાત કરી, બરાબર છે. જેમ કે 19માં 6 ટાઈપની સ્વતંત્રતા. હવે 20 ભણીએ આરોપીને મળતી સ્વતંત્રતા. હા, આરોપી હોય ને ઓલા નંગો, એ લોકોને કેવી સ્વતંત્રતા મળે? હવે જો પેલા હજી એક વસ્તુ તમને ભણાવતા ભૂલી ગયો. અનુચ્છેદ 19 મેં તમને ભણાવ્યો, આર્ટિકલ 19. એને સંવિધાનની બેકબોન કહે છે. બેકબોન, રીઢની હડ્ડી. આ પાછળ રીઢ, આ કરોડરજ્જુ તમારી ભાષામાં કરોડરજ્જુ, ગુજરાતીમાં બેકબોન ઇંગ્લિશમાં કહેવાય. આ કરોડરજ્જુ યાદ રાખો ને, બેકબોન પણ યાદ રાખી, ઘણીવાર પૂછી લે, બરાબર છે. અનુચ્છેદ 19 ને કહેવાય કાં તો કે એમાં સ્વતંત્રતાની વાત કરી છે, બરાબર છે. હવે એમ કહે ને, સવાલ પૂછે સંવિધાન ક્યાં અનુચ્છેદને સંવિધાનની બેકબોન કહેવાય છે? અનુચ્છેદ 19. હવે જો આર્ટિકલ 20 આપણને શું કહે? આરોપીને મળતી સ્વતંત્રતા. હવે આરોપીને કેવી મળે સ્વતંત્રતા? એ લોકોને મળે? હા, એ લોકોને મળે. જો હવે જો કેવી જે સમય અપરાધ કર્યો હોય તે સમયની સજા. હવે એમ કહેવા માંગે છે આમાં કે તમે લોકો જે સમય અપરાધ, હવે જો હું છું, જે સમયે મેં અપરાધ કર્યો છે ને એ સમયે જે સજા હાલતી હશે ને એ હાલશે. હવે સમજી લ્યો, મારો ફરી ગયો. હવે મેં કોઈક નેતાને હે ને ધબધબાટી મારી દીધી, 4-5 ઝાપટો, હાથ વાથે ઉખાડ નાખ્યો, મોઢું ફોડ નાખ્યું, મારો ફરી ગયો એટલે મેં કરી નાખ્યું. સમજાવું જ ભાઈ, હું કરીશ નહીં ભાઈ, ખાલી સમજાવું. હવે મેં એવું કરી નાખ્યું, બરાબર. હવે એ ટાઈમની સજા એ છે, સમજી લ્યો. મેં હવે કર્યું આજે, બરાબર છે. આજે એની સજા એ છે કે ભાઈ તમને 5 વર્ષની જેલ કરવામાં આવશે. હાલો, મને 5 વર્ષની જેલ થઈ ગઈ, બરાબર છે. હવે જો હવે સમજી લ્યો કે મારી ઉપર કેસ હાલતો ગયો, બરાબર છે. 5 વર્ષ સુધી મને કાંઈ ન થયું, મારી ઉપર કેસ જ હાલતા હતા 5 વર્ષ સુધી. નેતાને માર્યો ને તોય મારી ઉપર તારીખની તારીખ જ પડતી હતી કોર્ટમાં મારી ઉપર. ને અચાનક જ એવું કાનૂન બની ગયું કે હવે જે નેતાને મારશે ને એને ફાંસી આપવામાં આવશે. એટલે લાગી ગયા, હવે મને હું ફાંસી આપશે? નહીં. યાદ કરો આર્ટિકલ 20. હું ત્યાં કહીશ જજને, બેટા હું બકલોલ નથી, મગજ છે ભાઈ. કોઈ પણ કોઈ અપરાધી છે ને એ પણ કે મેં જય સરના ક્લાસ કરેલા છો ભાઈ, ચોખ્ખે ચોખ્ખું કીધેલું જ.
આ જો જે સમયે જે અપરાધ કર્યો છે એ જ સમયની સજા. મારે અપરાધ કર્યો ત્યારે સજા શું હતી કે ભાઈ 5 વર્ષની સજા, તો મને 5 વર્ષની જ આપજો ભાઈ. હવે એ ટાઈમની ફાંસી નહીં દેતા. હવે સમજી લ્યો મેં એ જ સજા કરી, બરાબર. પાછળ જજ સાહેબ મને પાછળનું સંભળાવે તો યાદ કર પ્રાચીન વંશ, જે પણ માણસ મારે ને એને હાથ કાપી નાખવામાં આવશે. ત્યારે પણ હું કહે ભાઈ આ જો જરીક આર્ટિકલ મેં આ સમયે સજા કરી, બરાબર છે, આ સમયે ભૂલ કરી, તો આ સમયે એ ભૂલની સજા ખાલી એટલી જ છે કે ભાઈ તમને ખાલી 5 વર્ષની સજા દેવામાં આવશે. એટલે આરોપીને આ સ્વતંત્રતા મળી કે જે સમયે તમે જે અપરાધ કર્યો એટલે જે સમયે અપરાધ તે સમયની સજા. શોર્ટ ફોર્મમાં મેં લખી નાખ્યો. બીજી શું મળે? એક અપરાધની એક સજા. હા, હવે એક અપરાધની એક સજા. હવે ફિલ્મી દુનિયામાં નહીં જતા ભાઈ કે ભાઈ શું કહેવાય કે એક અપરાધ મતલબ હું એક નહીં મારું કે બે નહીં મારું, મને સજા એક જ થાય ભાઈ. એક અપરાધ ન તો બે થાય. હવે એક અપરાધની એક સજા આ કહેવા શું માગે છે ખબર છે? જો એ એમ કહેવા માગે છે કે સમજી લ્યો મેં હમણાં કંઈક ગુનો કરી લીધો હોય, મેં પાછો નેતાને જ ઉડાડી નાખ્યો, બમથી ઉડાડી નાખ્યો, બાળ બમથી મેં ઉડાડી નાખ્યો, સમજી લે કોઈક નેતાને, બરાબર છે. હવે મેં એક અપરાધ કર્યો, બરાબર છે. હવે મને પાછી સજા આપી દીધી કે ભાઈ તમે બમથી નેતાઓને ઉડાડ્યા, આ તેમ આમ ને તેમ, સમજી લે મને મજબૂર કરવામાં આવ્યો હતો, એટલે મને ફાંસી નહીં દે ભાઈ, બરાબર છે. એટલે મને ફાંસી નહીં દે, મને થોડાક ટાઈમની સજા દઈ દે. હવે હું બારોબાર આવું જેલમાંથી, હું જેલમાંથી બારોબાર આવું તો પાછો બધીની સામે ફરું ને તો કોઈક પાછો મારી ઉપર જે મેં ભૂલ કરી ને એની ઉપર પાછો મારી ઉપર FIR નહીં કરીએ. હવે આ હું છે ભાઈ FIR. જો હવે FIR હવે જો પણ FIR થવાથી તમે અપરાધી ઘોષિત નહીં થવા, જોઈ લેજો. હા, FIR થવાથી તમે અપરાધી ઘોષિત નહીં થાવ. જ્યાં સુધી કોર્ટ એમ નહીં કહે કે તમે અપરાધી છો ત્યાં સુધી તમે અપરાધી ઘોષિત નહીં થાવ. સમજી લો તમારી ઉપર FIR લખાઈ ગઈ તો તમે અપરાધી નહીં થાવ. આવી રીતના કેટલાય ઉપર FIR લખાઈ જાય. સમજી લો અહીંથી કોઈક તમે પોલીસવાળા બની ગયા હોય, કોઈકની સમજી લો તમે PSIની એક્ઝામ કરી લીધી, કોઈકની પડી જાય છે ને કોઈક કંઈક ને કંઈક એવું કંઈક કાંડ કર્યું તમારી એને તમને પકડાવી દે કે ભાઈ FIR તમારી ઉપર લગાડ દે, પણ તમે ત્યારે અપરાધી નહીં ગણાવો. એટલે એક અપરાધની એક જ સજા, મતલબ જેમ તમે જે અપરાધ કર્યો છે એની તમે સજા ભૂગતી લીધી તો એ જ અપરાધ ઉપર પાછી કોઈ FIR દર્જ કરે અને પાછી સજા કોઈ નહીં હાલે. એક આ સ્વતંત્રતા મળે. આ તો હવે નાના છોકરાને ખબર હોય યાર, આ લગાડવાની શું જરૂર હતી, બરાબર છે. હવે બીજું, ખુદને વિરુદ્ધ ગવાહી દેવામાં કોઈ મજબૂર નહીં કરે. હવે જોજો પોલીસવાળા એ લાકડિયું મારશે ને આ કરશે ને તે 3rd ડિગ્રી બધી ડિગ્રીઓ દઈ દે તમને, તું બોલ તે ગુનો કર્યો હોય તો બોલી દે. પણ એક વસ્તુ કહું, જ્યારે પણ પોલીસવાળા તમને આવું બધું મારે ને તમે ગુનો ન કર્યો તો પણ બોલી દો હા સાહેબ મેં કર્યું. 3rd ડિગ્રી સહન કરવા. કેમ કે એક વસ્તુ તમને કહી દઉં, પોલીસ સામું તમે જે ગુનો કબૂલ કરશો ને એ સબૂતનો તોર નહીં ગણાય કોર્ટમાં. આ રિયાલિટી હે. તમે પોલીસ સામું જે પણ તમે ગુનો એક્સેપ્ટ કર્યા એ સબૂત નહીં ગણાય કોર્ટમાં, નહીં ગણાય સબૂત. હવે જો એ તો કંઈ ખુદને વિરુદ્ધ ગવાહી દેવા માટે મજબૂર નહીં કરીએ કે ભાઈ કોઈ જજ સાહેબની જેમ કે ત્યાં જઈને કહી દો ને સાહેબ મને આ પોલીસવાળા ભેગા રાખોમાં, મને ગમે ત્યાં રાખી દે આ લેવા જ ભેગો રાખવા, મને મારતા એટલે મેં કબૂલ કરી દીધું, મેં કાંઈ કર્યું નથી, ત્યાં જઈને કહી દો. એટલે ત્યાં સબૂત નહીં ગણાય ભાઈ, બરાબર. એટલે ખુદને વિરુદ્ધ ગવાહી દેવા માટે મજબૂર નહીં કર્યા કે આ 20મો અનુચ્છેદ કહેતા હતા. પણ હવે તમે એમ કહો પોલીસવાળા અહીંયા કરે કેમ આવું કરે? તમે અહીંના લોકો જોયા? જો કે લોકો એવા જ છે, મતલબ કોઈની ખરાબ નથી કહેતો. અહીંના ચોરું તમે જોયા? ચોર ભાઈ પોલીસે મજબૂર છે, માણસો મજબૂર છે, બધું વધારે પૂરતા કરાવવાવાળા બધી નેતા છે. હવે જો અહીંના માણસો તમને ખબર છે કેવા છે? ખબર છે અહીંના ચોરો કેવા છે? ખબર છે? જો એકવાર શું થયું હતું ખબર છે? અમેરિકાએ એક છે ને ચોર પકડવાનું મશીન કાઢ્યું. બધી જગ્યાએ એનો ઉપયોગ કર્યો, ફ્રાન્સમાં ને બ્રિટનમાં ને બધી એના જગ્યાએ વખાણ થયા. વાહ, કલાકમાં બધી ચોરને પકડી લે, વાહ રે વાહ, હું મશીન છે. તે આપણાનો ભારતમાંય પ્રયોગ કરીએ, જોઈએ ભારતમાં શું થાય. ભારતમાં બધું ચોર પકડવાનું મશીન લગાડ્યું, આ તે બધું કર્યું. સવાર થઈને જોયું ને, સવાર પડી બીજે દિવસે જોયું તો એ મશીન જ ચોરાઈ ગયું. આવું છે યાર. એટલે આ બધી રાજનીતિ ખેલ છે ભાઈ. કેમ આ લોકો પાસે
મજબૂર કરે ને દાંડા મારે ને એ બધી રાજનીતિ ઉપર આવી જાય. આમાં જો તમને સમજાઈ ગયો આર્ટિકલ 20. હવે આપણે 21 ને 22 જોઈ. આર્ટિકલ 21 શું કહે છે? બરાબર છે, 20 સુધી કરાયું. 21 શું કહે છે? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા. આને એમ કહે પ્રાણ અને દૈહિક સ્વતંત્રતા એમ પણ કહેવાય. એ પણ યાદ રાખજો ભાઈ, ઘણી વાર આવું પણ પૂછાય. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા, લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. બરાબર છે, ઇંગ્લિશમાં એમ કહેવાય. હવે આમાં શું કહે છે કે ભાઈ તમને જીવન જીવવાની સ્વતંત્રતા હે. હવે જો એમાં શું કહે કે તમારા સ્વાસ્થ્યને કંઈ ન થવું જોઈએ. મતલબ કંઈક એવું કામ કે જેના કારણે તમારા સ્વાસ્થ્યને કંઈ ન થવું જોઈએ. મતલબ તમારું જે શું કહેવાય સ્ટ્રક્ચર છે બોડી એને કંઈ સ્વાસ્થ્ય મતલબ રોગ વોગ ન થવાય. જેમ કે પર્યાવરણ. હવે જો તમને ખબર છે ગાડીઓમાં ઓલું સાયલેશનમાંથી ધુવાણા નીકળે આ ને તેને, બરાબર, CO નીકળે, એટલે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, બધું સાયન્સમાં ભણાવીશું શું છે, બરાબર. એ બધું નીકળે, એના કારણે પ્રદૂષણો થાય. હવે એના કારણે પ્રદૂષણો થાય એટલે ઓલું આ બધી PUC ના ને તેને બધું કઢાવવાનું કહે આપણને, બરાબર. PUC ભાઈ તમારું એક્સટેન્ડ કરાવો ને ભાઈ ઓલું થઈ ગયું જ ને ભાઈ PUC તમારું રિવેન્યુ કરાવો ને ભાઈ. મતલબ એ કેના હાટું હોય? પર્યાવરણ. કાં કેનાથી પર્યાવરણ બગડે છે. એટલે આના કારણે જો આવું તમારી ગાડીઓમાંથી ધુવાળા નીકળતા હશે ને તો સરકાર લઈ જાય તમારી ગાડીઓ, ઓલું ખબર છે, ટ્રકોમાં ચડાવીને સીધી લઈ જાય. કાં પછી તમારી ગાડીને લઈ લે આટલા ને આટલા જુર્માના લગાડી દે આ ને તેને. એ કેના કારણે કરે છે? આનું છે 21 કે પર્યાવરણની મતલબ પર્યાવરણ મતલબ જેના કારણે સ્વાસ્થ્યને વાંધો આવતો છે એ કામ ન કરવા. જેમ કે પર્યાવરણ આમાં લખેલું જ છે. બીજું આત્મહત્યા. હવે જો ના તો તમે બીજાની જાન લઈ શકશો, ના તો ખુદની જાન લેવાનો અધિકાર ન થઈ પો. ઘણા મારા દોસ્તારો હોય ને એ એમ કહેતા હોય ને કે જો હું આત્મહત્યા કરી લઈશ આમને તેમને, ત્યારે હું લોકોને એ જ કહું, હું તારા નસીબ એટલા ખરાબ છે ને ભાઈ. મેં કીધું જો તે આત્મહત્યા કરી ને તું મરીશ તો નહીં, પાક્કો એ તું બચી જ જાય. અને તું બચ્યો ને તો હું જ તારી ઉપર 309 લગાડી દે. આ શું છે? તમારી જાન લેવાનો અધિકાર તમને પણ નથી, બરાબર છે. અને જો 309 આ IPC કાનૂન છે, IPC લોનું છે, આ સંવિધાનનું 309 નથી, બરાબર છે. હવે જો એમાં હું કહીશ કે એમાં એમ કહે કે ભાઈ તમારી જાન બીજાને પણ લેવાનો અધિકાર નથી, ખુદને લેવાનો પણ અધિકાર નથી. ને જો મરી ગયા તો ઠીક છે, તમે મરી ગયા, હવે એમાં તો કંઈ કરી નથી કંઈ. જો બચી ગયા તો 309 લાગી જાય, જેલમાં ગરી જાજો. એટલે આ નહીં કરી કે સ્વાસ્થ્ય બાબતે મેં તમને કહી દીધું. પર્યાવરણ, આત્મહત્યા. જો આમાં એક જીવનવાળું હતું, મેં તમને કહી દીધું. આમાં બે વસ્તુ આપેલી, એક તો વ્યક્તિગત સ્વતંત્રતા અને એક જીવન જીવવાની સ્વતંત્રતા. એ મેં તમને કહી દીધું, લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. હવે લાઈફવાળું કીધું. હવે પર્સનલ લિબર્ટીમાં આપણે વ્યક્તિગત સ્વતંત્રતા શું કહેવાય, આને દૈહિક સ્વતંત્રતા પણ કહેવાય. હિન્દીમાં એ લોકો એ કહે. હું ભાઈ સાચું કહું ને, મારી ભણાવવાની સ્ટાઇલ ઉપરથી તમને વધારે પૂરતાને સમજાઈ ગયું છે મારા ગુરુજી કોણ છે. એક નથી 2-3 ગુરુ છે, હા, પણ વધારે પૂરતા કેનાથી હું પ્રભાવિત છું એ તમને સમજાઈ જ ગયું છે, મારે કહેવાની જરૂર જ નથી. હા, હવે જો આમાં વ્યક્તિગત સ્વતંત્રતામાં આપણે એકાંત, પ્રાઇવેટી, આવું જોઈએ, પ્રાઇવેસી, એડલ્ટરી, એ પણ તમને કહું. વ્યક્તિગત સ્વતંત્રતામાં આપણને શું કીધું છે કે તમે એકાંત રહી શકો. હવે એકાંત એટલે તમે એકાંત ક્યાંક ને ક્યાંક રહી શકશો, કંઈ એકાંતમાં તમને બબડવું હોય છે, તો છોડીશ નહીં મને, આમ કેમ કર્યું મારી. એટલે એકાંત તમને રહી શકશો ભાઈ. એકાંતમાં તમારે મમ્મી પપ્પા વગર રહેવું હોય તો એકાંત તમને રહેવાની છૂટ છે ભાઈ. તમને કોઈ કાંઈ નહીં કરી શકે. એટલે એકાંત રહેવાની છૂટ છે. વ્યક્તિગત સ્વતંત્રતા છે. વિદેશ યાત્રાની પણ સ્વતંત્રતા છે ભાઈ. તમને પાસપોર્ટ છે ને દેવો પડશે. કેસ થઈ ગયો તો હું કેસ પછી કહીશ તમને અહીંયા પાસપોર્ટ દેવો પડશે. એ જ્યારે આવશે ને, જ્યારે તમને અલગથી જ્યારે આવશે ને ત્યારે તમે એટલું યાદ રાખી લો કે વિદેશ યાત્રા કરવાની પણ સ્વતંત્રતા. હવે પ્રાઇવેસી, ભાઈ તમારી પ્રાઇવેસી હોય ને એ કોઈ તમારી પાસેથી લઈ નહીં શકે. અગર તમારી વાઈફ હશે, બરાબર છે, એ મતલબ અગર તમે હશો વાઈફથી, ઉદાહરણ જોવા કોઈને દિલમાં આવી જાય યાર, તમે હશો ચેટ કરતા હશો, ચેટ મતલબ વાઈફ કે કોની રે વાત કરતો હતો, બીજી રે કે ત્રીજી રે, એટલે તમે પછી ત્યારે એને કહી શકશો કે હું તને મારી પ્રાઇવેસી નહીં દેખાડું ભાઈ. તમે ન દેખાડ્યું નહીં, અગર સમજી લો કોર્ટમાં વહી ગઈ ને તો ઉલટાનું ઉપર જ આવશે. પછી અમુકનો એમ કહે કે ભાઈ જો દીદી તમે સાંભળો, દીદી તમે સાંભળો કે ભાઈ 21 મુજબ ભાઈ તમે જયસનના ક્લાસ કરવા હતા યાર. દીદી તમે ડાયરેક્ટ છોકરાઓને તમે યાર આવી રીતે નહીં કરો. 21 મુજબ તમે છે ને વ્યક્તિગત સ્વતંત્રમાં લખ્યું પ્રાઇવેસી રાખી શકે. એટલે છોકરા હવે તમે તમારે વાત કરો 3 આયરે 4 આયરે, પહેલાં ભણવામાં ધ્યાન દો. 3-4ની ક્યાં ઠોકો હો, બરાબર છે, પહેલાં ભણવામાં ધ્યાન દો. બીજું આમાં હું કીધું તો કે
આ શું છે? અડલ્ટરી. અડલ્ટરી મતલબ વ્યાભિચાર. હવે આને વ્યાભિચાર કહેવાય. હવે આ શું છે? આમાં એમ કે આની કઈ સ્વતંત્રતા ભાઈ? હવે જો આમાં આ હે ને આઈપીસી હતું, આઈપીસીમાં હતું ઇન્ડિયન પિનલ કોડ 497. એમાં શું લખ્યું હતું ખબર છે? એમાં એમ લખ્યું હતું પહેલાં એમ હતું અડલ્ટરીમાં મતલબ અગર સમજી લો બે કપલ છે ને લગ્ન થઈ ગયા, કોઈ ત્રીજો વ્યક્તિ આવીને ભાભીને પટાવી ગયો. અહીંના લોકો ભાભીયું જ કે તમને ખબર જ છે. આ દેશી ભાષા એટલે વાપરું તમને સમજાય બરાબર છે. હવે એ એનાથી ફસાવી ગયો બરાબર છે. હવે ઓલાને ખબર પડી ગઈ એના વરને કે આ ફસાઈ ગયેલી, કોર્ટ ઉપર કેસ કરી લીધો. ને અડલ્ટરીમાં શું લખ્યું હતું ખબર છે? કે ખાલીમાં ખાલી જે પણ આવું કરશે ને તો એ છોકરા જેને ફસાવી જ ને એ છોકરાને જ સજા દેવામાં આવશે. છોકરી તો યાર ભોળી છે યાર, છોકરી તો દેવી છે યાર, એને તો કાંઈ ન કરવાનું યાર. એને તો યાર શું કહેવાય, એની પાસે તો દિમાગ જ નથી યાર. એ ફસાઈ જાય, દિલ છે પણ દિમાગ નથી યાર, ફસાઈ જાય. નાનીકડી બચ્ચી છે. 5 રૂપિયાની ચોકલેટ, 10 રૂપિયાની ચોકલેટ, 80 રૂપિયાની ડેરી મિલ્ક સિલ્કથી ફસાઈ જાય એટલે છોકરાને જ સજા દેવામાં આવશે. આ કહેતું હતું આઈપીસી. પછી આને ને કાઢી નાખ્યું. આને શું કરી નાખ્યું? હવે છૂટ છે, જાઓ. છોકરાઓને નહીં છૂટ, છોકરીઓને નહીં છૂટ. લગ્ન થઈ ગયા હોય કે ન થઈ ગયા હોય, ત્રીજો ફસાવો, ચોથો ફસાવો, બધી છૂટ. તો એમ થાય એનો વર શું કરશે બિચારો? કાંઈ નહીં. આના સિવાય કોઈ એક ઓપ્શન નથી, તલાક. બીજું વર ને કાંઈ નહીં, છૂટ દઈ દીધી, જાઓ કરવું એ કરો. આટલી સ્વતંત્રતા હે. પર્યાવરણ આત્મહત્યા નહીં કર 309 હું જ લગાડી દે. સ્વાસ્થ્ય એ પહેલાં જ લગાડી દે. પોલીસવાળાને કોઈને ખબર પડી પહેલાં જ હું જ જઈને કહે ભાઈ આની ઉપર 309 આત્મહત્યા શું કરે ભાઈ? એકાંત. આ બધું તમને સમજાઈ ગયું. બીજું જ આમાં જ 21નો એ પણ છે બરાબર. મતલબ જો આમાં ને આમાં જ જોડવામાં આવ્યું છે, મતલબ એની અંદર આવ્યું છે. હવે 21ના એમાં શું કીધેલું છે ખબર છે? 6 થી લઈને 14 વર્ષના છોકરાને વિના મૂલ્ય એટલે એક પણ પૈસા વગર 6 થી લઈને 14 વર્ષના છોકરાને શિક્ષણ આપવું જરૂરી છે બરાબર. અને એ ભારત સરકારનું કાર્ય રહે. અને જો સમજી લો કોઈ 6 થી લઈને 14 વર્ષના છોકરો ન ભણતો દેખાતો હોય ને તો એને લઈ જાઓ અને એને ભણાવો, કેમ કે વિના મૂલ્યે ભણી શકે જ. મૂળભૂત અધિકાર છે ને એને આપવો જ પડશે ભારત સરકારને. જે રાજ્યમાં બધી જગ્યાએ આપવો પડશે. આ પહેલાં ક્યાં હતું ખબર છે? આજ એ હતું 45 અનુચ્છેદમાં. 45 અનુચ્છેદમાં શું હોય છે ખબર છે? એ રાજ્યો ઉપર છે, એને આપવું હોય છે તો આપશે શિક્ષણ, નહીં આપવું હોય તો નહીં આપે. તો એમાં સુધારો કર્યો, 86મો સંવિધાન સંશોધન કર્યું ને એને લઈ ગયા 21A એટલે હવે કમ્પલસરી થઈ ગયું. જો આ ભણાવીશ ને ત્યારે તમને કહીશ. એટલે અહીંયા તમે યાદ રાખો, 86માં સુધા પેલા 45માં હતું અને 86માં સુધારો કરીને આને કમ્પલસરી કરી નાખ્યું. અને બીજું શું કર્યું ખબર છે? કે 6 થી લઈને 14ને કમ્પલસરી શિક્ષણ. તો મતલબ 1 થી લઈને 6 વર્ષના મતલબ નાનેથી લઈને હાવ છોટકાથી લઈને 6 વર્ષ સુધીના સ્વાસ્થ્ય. એટલે તો પોલિયાન ટીકા ને આ ટીકો ને પેલો ટીકો ને ઓલું આ ને તેને બધું આપે તો છે. તો આ એક આપણી પાસે 21ના એકમાં આ લાવ્યો. હવે છેલ્લો છે અનુચ્છેદ 22, એ કરવી દો એટલે આજનો લેક્ચર તમારો ખતમ. આર્ટિકલ 22 શું કહે કે ધરપકડ એટલે ગિરફ્તારીથી સંરક્ષણ. એ ટાઈમ ઉપર આપણને કેવી સ્વતંત્રતા મળે? સંરક્ષણ, સુરક્ષા એવી બધી કેવી મળે? એક તો અપરાધ કર્યા પછી કેવી રીતે આપણને અપરાધ કર્યા પછી કેવી રીતે પકડી શકે ને અપરાધ પહેલાં. હા, અપરાધ પહેલાંય પકડી શકે આ લોકો. કેવી રીતે? પહેલાં અપરાધ પછી સમજી લે, પછી અપરાધ પહેલાં સમજીએ. પહેલાં આપ સમજી લે, અપરાધ પછી કેમ આપણને પકડે. જો ઘણીવાર તમે પિક્ચરોમાં જોયું હશે કે વગર વોરંટ ભાઈ એટલે વગર વોરંટ પકડાય ને એમ કે વોરંટ બતાવો, વોરંટ વગર પણ પકડી શકે. હવે સમજી લો તો એ ગુના ઉપર છે. તમે હવે સમજી લો નાનો સૂનો ગુનો કર્યો હોય, બે ચાર લાફા ઝીકી દીધા હોય, હાથ પગ તોડ્યો હોય, ઠીક છે. કોકનું મર્ડર કરી નાખો ને ધબધબાટી બોલવી નાખો તો પછી એમાં વોરંટ ન પૂછે, હાલ બેટા સીધો લઈ જાય તને. એટલે વગર વોરંટ એટલે આમાં વોરંટની જરૂર પડશે પણ વગર વોરંટ પણ કરી શકે અપરાધ કર્યા પછી. એ બધી ઓલા ઉપર છે, ગુના ઉપર છે બરાબર છે. બીજું એમ કે સમજી લો અપરાધ કર્યા પછી તમને વોરંટે આપ્યું ને તમને લઈ પણ ગયા, હાલો જેલમાં નાખી દીધો. પછી એમ કહે છે કે 24 કલાકની અંદર તમને કોર્ટની સામે નાખવા પડે. જેલમાં કંઈ રાખી દીધા વાત પછી એમ નહીં, 24 કલાકની અંદર તમને કોર્ટ લઈ જવા પડશે ભાઈ. હવે આમાંય ઘણીવાર જો હવે 24 કલાક કેટલી ગણાય ખબર છે? જો એમાં ભાઈ જો એમાં હે ને અવર જવરનો ટાઈમિંગ હશે ને કાપી નાખશે. સમજી લો તમને 10 વાગે મતલબ સમજી લો તમને અત્યારે કેટલા વાગ્યા? જો કે આજે 3 વાગ્યા તમને અરેસ્ટ કર્યા અત્યારે
3 વાગે તમને અરેસ્ટ કરે ને તો કાલે 3 વાગે, કાલ બપોરે 3 વાગ્યા સુધીમાં તું કોર્ટમાં હોવો જોઈએ. પછી એમાં હા કંઈક ને કંઈક થઈ ગયું હોય, કંઈક ઇમરજન્સી આવી ગઈ હોય, કાં પછી તમે મતલબ કાં પછી ટ્રાફિક જામ થઈ ગયો હોય, કાં કંઈક ને કંઈક થઈ ગયું હોય, ટાયર પંચર થઈ ગયું હોય, તો એ કલાકો નહીં ગણવામાં આવે. સમજી ગયા? એ બીજા દિવસે છૂટી હશે તો સમજો લે ગાંધી બાબાની જયંતિ આવી ગઈ, ગાંધી બાપુની છુટ્ટી છે, લ્યો પૂરું થઈ ગયું, 2 દિવસ જેલમાં 48 કલાક. હવે જો સમજી ગયું, 24 કલાક એટલે એવી રીતે હોય ગણવાની હોય, બરાબર છે. 24 કલાકથી વધારે 2 દિવસ 3 દિવસ ક્યાંય છૂટી નથી આવતી, 2 દિવસ જ આવે. વકીલ, હવે વકીલ હા જે પણ હશે ને પકડશે ને એ ખુદનો વકીલ પણ રાખી શકશે. આર્ટિકલ 22 જો ઓલા બધી પિક્ચરમાં નહીં જોતા હોય, પિક્ચરમાં નહીં જોતા હોય, મને મારા વકીલ આરે વાત કરવી છે, હું વાત કરું, બરાબર, વકીલ રાખી શકો. હવે પૈસાવાળા છે મોટા મોટા બધી વકીલ રાખશે, પૈસા વગર નહીં પૈસા એ લોકો શું કરશે? એ લોકો સરકારી વકીલ રાખી શકશે ફ્રીમાં પૈસા જેની પાસે નહીં હોય. પણ આ સરકારી વકીલ કાંઈ ધ્યાન નહીં દે. કેમ ધ્યાન દે? હું તમને એમ કહું, એ લોકોને પૈસા ક્યાંથી મળે છે? એ લોકોને પૈસા સરકાર દે તો શું કરવાનું કામ કરશે? કોઈક જગ્યાએ હારા કામ કરશે, નકર વધારે પૂરતા તો નથી જ કરતા. કોઈક એવા હારા મળી જાય જે સરકારી છે ને માથા પડ્યા. વકીલો ભાઈ બહુ માથા હોય, વકીલને બધી આખા લોન બધી બહુ જોરદાર ખબર હોય. એટલે વકીલ જો અપરાધ પછી આપણને આટલી સુરક્ષા મળે, સ્વતંત્રતા મળે. અપરાધ પહેલાં આપણને પકડે એને શું કહેવાય ખબર? નિવારક અટકાયત કાં પછી નિરોધ. નિવારક અટકાયત એટલે તમને અટકાવવું અપરાધ પહેલાં જ. શું છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન એને ઇંગ્લિશમાં કહેવાય. હવે આમાં કેવી રીતે ગિરફ્તાર કરે તમને ખબર છે? એમાં વગર વોરંટ ઉપાડી જાય ને 3 મહિના જેલમાં ઘાલી દે. 3 મહિનાથી વધારે રાખવા હોય ને તો બોર્ડની મંજૂરી જોઈએ, તો તમને 3 મહિનાથી વધારે પણ રાખી શકે, 12 મહિના સુધી રાખી શકે. હા, કેમ આવું કરી શકે? તો તમે આ પહેલાં જો વગર વોરંટ વગર કાનૂન કાંઈ પણ ગિરફ્તાર કરી લ્યો. આ કેની યારે મળે? ઇતિહાસમાં જો એક એક્ટ આવ્યો હતો, રોલેક્ટ એક્ટ. આની યારે મળે છે રોલેક્ટ એક્ટ આયરે. વગર વોરંટ ઉપાડી જાય અપરાધ પહેલાં. તો આ જીતા કેમ રાખ્યો? જો હું તને આમાં હોય શું ખબર છે? હવે સમજી લ્યો, અગર મેં ક્યાંક ને ક્યાંક એવું કાર્ય કરી દો જ્યાં હું એમ ઊભો રહું ને, હવે સમજી લ્યો હું પહેલેથી જ સમજી લ્યો ભડકાઉ ભાષણ દેવાવાળો માણસ છું. ક્યાંક આવીને એવું ભડકાઉ ભાષણ દઈ જાઉં જેનાથી જનતા હોય ને આખી એને દઈ નાખે, આખા જ્યાં હશે ને ત્યાં નેતાઓની દઈ નાખશે. એવું ભડકાઉ ભાષણ દઈ દઉં ને તો હું જ્યાં હજી આવું ઊભો રહું સમજી લો રાષ્ટ્રપતિ ભવન પાસે આમ ઓલાની જેમ ઊભો રહી ગયો, અક્ષય કુમારની જેમ, બરાબર, એના ઊભો રહી ગયો. હવે માથી રાષ્ટ્રપતિ મન જોવે, એક આને સીધો લઈ લે ભાઈ. હવે હું ભલે ને ફોટો પડાવતો હોય ને રાષ્ટ્રપતિ ભવન પાસે લઈ લે કાન આટીમાં લઈ લે, વગર વોરંટ સીધો લઈ લે. હાલો તમે અંદર ચુનાવનો ટાઈમ હશે, સમજી લો એ ટાઈમ ઉપર. હવે મારો ગંતવ્ય એવું કંઈ હશે નહીં કરવાનો, પણ લઈ લે. કાં એ લોકોને બીક હતી આ ચુનાવના ટાઈમ ઉપર આ ખાલી ભડકાઉ ભાષણ દે દે ને એક કંઈ વોટ નહીં આવવા દે, 3 મહિના અંદર કરી દે. 3 મહિનાથી વધારે રાખવા બોર્ડની મંજૂરી તોય રાખી શકશે. કાંઈ વકીલ કાંઈ નહીં, બરાબર. હા, પણ થઈ શકે પછી કહી શકે કે ભાઈ આનો કાંઈ એવો મતલબ નહોતો, આમ તેમ ને બધી પછી કોર્ટમાં જાય ને પછી થઈ શકે આપણો વકીલ જાય આ તે, બરાબર. એટલે એને કહેવાય નિવારક નિરોધ, નિવારક અટકાયક, પ્રિવેન્ટિવ ડિટેન્શન. આના મુજબ તમને જેમ કે ઓલા 370 બરાબર છે લખ્યું હતું, 370 જ્યારે હટાવ્યું હતું, બરાબર છે, ત્યારે ઓલા મહેમૂદા મુફ્તી છે, પછી આપણા ઓલો કોણ છે ઉમર અબ્દુલ્લા. હા, ઉમર અબ્દુલ્લા છે. એ ઉમર અબ્દુલ્લાનો બાપ ફારૂક અબ્દુલ્લા ને એનો બાપ શેખ અબ્દુલ્લા. 370 લઈ આવવાળો શેખ અબ્દુલ્લા, બરાબર છે. એટલે આ વસ્તુ બધા એમ કે જરૂરી છે, પણ હું એમ કહું જરૂરી નથી. બધા એમ કે આ વસ્તુ જરૂરી છે, પણ આના હે ને વધારે પૂરતા મિસયુઝ જ થાય, વધારે પૂરતા સમજી લો. જે માણસ સાચું કરતો હશે ને તેને રોકવામાં આવશે. રોલેક્ટ એક્ટ હતું હું એ જ વસ્તુ કે ભાઈ એ ટાઈમ ઉપર બધા એમ કે આ હવે સમજી લ્યો, બધા એમ કે બાબા સાહેબ આંબેડકરે કેટલું મગજવાળું કામ કર્યું. અરે યાર, રોલેક્ટ એક્ટમાં કારણે જે જલિયાવાળા હત્યાકાંડ થયો હતો ને એ જોઈને હે ને બાબા સાહેબ આંબેડકર ગમે એ બેઠો હોય છે ને એ આ એક્ટ જ કાઢી નાખશે, જોઈએ જ નહીં.
તો એ લોકો કહે જ કેવી રીતે? મને એ લોકોની વિચારધારા જ નથી ખબર પડતી કે એ લોકો જેટલા ભણાવે છે એ લોકો એમ કેમ કહે કે આ કાનૂન સારું છે. હાલો કોઈ દ્રષ્ટિએ કાનૂન સારું છે તો હું એમ કહે કે ભાઈ જેવી રીતે જો ઓલા ખરાબ લોકોને અટકાવી તો શકીએ તો એના હાટું બીજું કાનૂન તમે ન બનાવી શકો સંશોધન કરીને વિચારી ન થકતા? બીજું કાનૂન આની જગ્યાએ એવું ખરાબ સ્પીચમાં આપે જેને કારણે ભડકાવ ભાષણ કે એવું કંઈક કરે તો એના હાટું બીજું કાનૂન તમે બનાવી શકો ને? નહીં, એ નહીં કરે. પણ આને બધા સારું કહે. થોડુંક તમે તમારી દ્રષ્ટિથી વિચારો. આ રોલેટ ટેક્સ છે એ ટાઈમ પર તમે ઇતિહાસ ભણ્યો હશે તો કેટલું બધું એવું થયું હતું યાર, જેને કારણે કોઈ પણ હશે, કોઈ પણ ક્રાંતિકારી હશે એ આવા એક્ટને અહીંયા રહેવા જ નહીં દે. આમાં હે ને, આમાં જો હું સાચું કહું ને, વધારે પૂરતોનો મિસયુઝ થાય. સારો યુઝ માઇનર 1%. હવે હું તમને એમ કહું 99% સારું થતું હોય ને 1% ખોટું થતું હોય તો જો બધા મને એમ કહે તારો દ્રષ્ટિકોણ છે ને ભાઈ જઈ કોક જગ્યાએ નેગેટિવ છે. ભાઈ જ્યાં નેગેટિવ હશે હું કહીશ. હવે બધી જગ્યાએ પોઝિટિવ રહેવું સારું છે. હવે હું તમને એક એક્ઝામ્પલ દઉં. એક બસ જતી હતી, બસ ગઈ બરાબર છે, એમાં બધી કેટલા બધી સ્ટુડન્ટ હતા. એ બસવાળા દારૂડિયો હતો, પીધેલો હતો. પુલ ઠેગાડી દીધો, નદીમાં પડી ગઈ. બધી છોકરા મરી ગયા. જોયું? એ કે બધી છોકરા મરી ગયા, ઓલો દારૂડિયો જીવતો રહી ગયો. પોઝિટિવ રિવ્યૂ કેવું છે ત્યાં તમે એવી રીતે પૂછે હા બધી મરી ગયા કાંઈ વાંધો નહીં. એક દારૂડિયો ઓલો ડ્રાઈવર હતો એ તો બચી ગયો ને, કૂદી ગયો ને, હાલો કાંઈ વાંધો નહીં. હવે જો ત્યાં પોઝિટિવ રિવ્યૂ. હવે ટ્રેન હતી જાતી હતી બરાબર છે, હવે ટ્રેનમાંથી છોકરી પડી ગઈ, એનો હાથ કપાઈ ગયો. પછી ન્યાય પોઝિટિવ, છોકરી તો બચી ગઈ ને ભલે હાથ કપાણો હોય તો. એવી રીતે બધા અહીંયા પોઝિટિવ રિવ્યૂ. વાહ કેવું કાનૂન છે. 1% જ તમને ફાયદો દે છે, 99% મિસયુઝ. સચ્ચાઈ સમજો કોઈ પણ. બાબા સાહેબ આંબેડકર યાર એ માથું હતા, આવું કાનૂન રાખશે જ નહીં. એને હિસાબે કંઈક બીજું કાનૂન નાખી દે હે. સમજતા કેમ નથી? મેં તમને ગયા લેક્ચરમાં પણ બધી પ્રૂફ આપ્યા કે સંવિધાન આપણું છે જ નહીં. એ લોકોએ લખ્યું જ નથી, છાપો મારવામાં આપ્યો, પ્રૂફ આપી દીધું. ટેલિગ્રામમાં જાઓ, 1935નો એક જો, બેને મેચ કરો. જે અંગ્રેજો આપણા આટું લઈ આવ્યા હતા ને આ સંવિધાનને જો, અંગ્રેજો આપણા આટું શાસન કરવાટું. જે કાલના લેક્ચરમાં કીધું, કાલનો લેક્ચર જોવાટું વિનંતી ભાઈ, હું અલગથી પણ એ મૂકી દઈ. ભાઈ આપણા આટું જે શાસન કરવાટું લઈ આવ્યા હતા, આપણને ગુલામ બનાવવા લઈ હતા. એ ગુલામ કરવાની નિશાની આપણું આ સંવિધાન, ગુલામની નિશાની જ છે. સેમ ટુ સેમ એમાંય લખેલું છે 1935ના અધિનિયમમાં. અને આવું જ બધું લખેલું છે. રોલેટ એક્ટ એમાંય હતું, આમાંય આવી ગયું. જોઈ લો, વાંચી લેજો બરાબર છે. આજનો લેક્ચર અહીંયા ખતમ કરીએ બરાબર છે. આજે આપણે 22 સુધી કર્યું, કાલે આપણે 23, 24, 25, 26, 27, 28 સુધી કરી લેવું. એના પછી છેલ્લો લેક્ચર ખતમ બરાબર છે. 3-4 વિડીયોમાં હું તમને ભાગ 3 ખતમ કરી દઈશ. કાંઈ હતું બંધારણ? કાંઈ નથી. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય મા ભારતી.